વડોદરાથી જ્યાં વિદ્યુત સહાયકોની ભરતી મુદ્દે ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો છે। ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પરીક્ષાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે। પરીક્ષા પાસ કરનારા યુવાનો હાલ પણ નોકરીથી વંચિત છે। કોન્ટ્રાક્ટ પદ્ધતિનો પણ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે। ઉમેદવારના આંદોલનને પ્રદેશ કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ વિરોધમાં જોડાયા હતા। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ આ દેખાવો દરમિયાન હાજર રહ્યા હતા। લાયકાત ધરાવતા યુવાનોની તાત્કાલિક ભરતી કરાય તેવી માંગણી છે। રાજ્યભરમાં જન આંદોલન કરવા કોંગ્રેસે આહવાન કર્યું છે અને કાયમી ભરતી કરાય તેવી ઉમેદવારોએ પણ માંગ કરી હતી। અધિકાર છે કાયમી નોકરી એ આપવાને બદલે આજે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દે છે। ખાનગી કંપનીઓમાં કોન્ટ્રાક્ટમાં કેટલી ગેરરીતિઓ છે, ભ્રષ્ટાચાર છે। અમારા સાથી ધારાસભ્ય લડાયક નેતા અનંત પટેલે વારંવાર ઉજાગર કરી છે। અગાઉ ભૂખ હડતાળ પર ઉતર્યા બાદ પણ ઉકેલ ન આવતા ઉમેદવારો દ્વારા હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઉમેદવારોની માંગ છે કે મહામહેનતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છતાં નોકરી મળી નથી। ક્યારે ભરતી કરાશે તેવો સવાલ પણ તેઓ હવે પૂછી રહ્યા છે। અમારી એક્ઝામ લેવાઈ ગયા પછી એવું થયું કે 3600માંથી 1300 જણાએ એક્ઝામ ક્લિયર કરી છે। એક્ઝામ ક્લિયર કર્યા પછી અમે લોકો એક્ઝામ ક્લિયર કર્યા પછી 79 લોકોને આ લોકોએ નિમણૂક પત્ર આપે। આ લોકો અત્યારે 79 કરે છે, હવે 2 મહિના પછી 50 ઓર્ડર આપશે। એટલે અમારું એવું કહેવું છે જેટલી જગ્યા છે એકી સાથે ભરો ને તમે। અમારું પેપર ક્લાસ 2 અધિકારી જેટલું આપેલું છે। અમે એવું કહીએ છીએ કે આ જીવીએલની તમામ કંપનીમાં જેટલા સર બેઠા હોય આ હેલ્પર ક્લાસ 4નું પેપર આપે ને 90% એમના અધિકારી ફેલ થાય એટલું અઘરું પેપર કાઢે છે। કારણ કે અમે પાસ થઈએ, અમે નોકરીએ ન ચડીએ, બરાબર, અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલુ રાખવા માટે પેપર અઘરા કાઢવામાં આવે છે।